ઓમ, હું ડૉક્ટર રાહુલ ભટ્ટ. મિત્રો, ડાયાબિટીસ જે છે એ દવા વગર પણ કંટ્રોલમાં રહી શકે છે. હા, બિલકુલ તમે સાચું સાંભળ્યું કે ડાયાબિટીસ જે છે એ ફક્ત આ બોડી ડિટોક્સ કરાવી, તમારું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરાવી તમે તમારા ડાયાબિટીસને હંમેશા માટે તમે બાય બાય કહી શકો છો. કઈ રીતે? ચાલો આપણે સમજીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ થવા પાછળના કારણો શું છે. એમાં સૌથી પહેલાં આપણે ટેન્શન છે, સ્ટ્રેસ છે, અને એની સાથે આપણે જોઈએ તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે. આવા બધા કારણો આપણે સાંભળ્યા છે. અને આ બધા કારણોના કારણે શું થાય કે તમારા શરીરની બ્લડ સર્ક્યુલેશનની જે સિસ્ટમ જે છે એ ડિસ્ટર્બ થાય છે. અને એ ડિસ્ટર્બ થવાના કારણે શું થાય કે જે તે અંગને એ ડિસ્ટર્બ કરે છે. અને ફોર એક્ઝામ્પલ, તે અંગ જે એ તમારું પેન્ક્રિયાસ પણ હોઈ શકે. અને આ પેન્ક્રિયાસ જે છે એને બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર નહીં મળે તો ક્યારેક ઇન્સ્યુલિનનું સિક્રેશન ઓછું કરશે અથવા તો વધારશે. તો એના કારણે શું થશે? તો એના કારણે ક્યારેક તમારા શરીરમાં ગ્લુકોઝ હાઈ રહેશે અથવા તો ગ્લુકોઝ ઓછું રહેશે, જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. તો મિત્રો, આમાં આપણે બોડી ડિટોક્સનો પ્રોગ્રામ કરાવીએ છીએ અને સાથે સાથે તમારું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરાવીએ છીએ. તો એના કારણે તમારા શરીરની બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ પ્રોપર થતી હોય છે અને તમારું ડાયાબિટીસ જે છે એ કંટ્રોલમાં આવતું હોય છે, અને એ પણ દવા વગર. અને સાથે સાથે ઘણી બધી આપણે ખોરાકની પણ અંદર કાળજી રાખવાની છે. શું ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ એ હું તમને જણાવીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.